બધા મિત્રોની જય વડીચીમાં જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે આગળ વધીએ ચાલો। અને જો મિત્રો આ ગરગુલિયું છે, કૂતરીનું ગલુડિયું છે। જો મિત્રો ગલુડિયું હાલ જો કેટલું થાકી ગયું છે, કોક મોદું છે ગરગુલિયું એક એર્યો અને એક આ ઊંઘી જો આ પણ હાવ થાકી ગયું છે મિત્રો। કૂતરામાં એવો કોક રોગ આવ્યો છે તો મિત્રો કૂતરો 2-4 દિવસ મોદારે અને મરી જાય છે। કૂતરો આ ગરગુલે પણ 5 હતા, એમાં 2 રહ્યા છે હાલ અને 3 કૂતરા મરી ગયા છે મિત્રો। અને મિત્રો આ રોગ ગરગુલિયાને કૂતરી જ્યારે ગરગુલિયાને જન્મ આપે અને કૂતરું કમ્પ્લીટ ઓખું ખુલી જાય, હેડવા માંડે, ચાલવા માંડે, મસ્ત મોટું થાય, ઉડવા માંડે, રમવા માંડે અને મસ્તી પણ ખૂબ કરવા માંડે મિત્રો। અને કોક બીજા કૂતરાને ઢોરાને કોઈ આવે કરે ને જોઈ જાય તો પહે પણ જબર। અને મિત્રો મસ્તીખોર પણ ખૂબ થાય ત્યારે જ એટલે કે કૂતરાને 1 મહિનો થાય, 1 મહિના પછી આ રોગ આવે છે મિત્રો। અને મિત્રો આ એવો તે કેવો રોગ કહેવાય કે આ રોગ થવાથી કૂતરું બચતું નથી અને મિત્રો મરી જાય છે। એવો તે કયો રોગ કહેવાય મિત્રો કે આ રોગથી કૂતરું 3-4 દિવસમાં મરી જાય છે અને સાજું જ નથી થતું મિત્રો। એમાં મિત્રો આ વર્ષની વાત નથી, દર વર્ષે આવું જ થાય છે કે કૂતરી 6-7 બચ્ચાને જન્મ આપે પણ એમાંથી 1-2 ગરગુલિયા જ બચે છે, બીજા બધા મરી જાય છે મિત્રો। એવો તે મિત્રો કયો રોગ કહેવાય, જો તમને ખબર હોય ને તમે જાણતા હોય તો કોમેન્ટમાં લખજો કે ગરગુલિયા આ રોગના કારણે મરી જાય છે। અને મિત્રો આને આપણે દવા કરીએ તો પણ લાગુ નથી પડતી, દવા પણ કાર નથી કરતી ને ગરગુલિયા મરી જાય છે। જો મિત્રો જો કેટલું એનું શરીર કેવું છે, આ હુકાઈ ગયું છે બોલો, આ લાગતું નથી કે બચે ને। અમુક મિત્રો તો એવું પણ હોય છે કે અમુક મોદું થઈને પણ બચી જાય છે, અમુક જ બને છે એ 100માં 1 જ ગરગુલિયું કદાચ મોદું થઈને બચી જતું છે, ને કે આ રોગથી બધા ગરગુલિયા બચતા નથી। અને મિત્રો આજનો આ મારો વિડીયો કૂતરા વિશે બનાવ્યો તમને કેવો લાગ્યો, ગરગુલિયા વિશે બનાવ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો। જય માતાજી, ચલો ટાટા બાય બાય, આવજો।